આ કોઈપણ દાળને, જેમ કે આ પીળી મગની દાળ થઈ ગઈ, લીલી ફોતરાવાળી દાળ થઈ ગઈ, તુવેરની દાળ થઈ ગઈ, ચણાની દાળ થઈ ગઈ, કોઈપણ દાળને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય અને એની સાચવણી કરવી હોય તો કેવી રીતના કરવાની તેની આ કિચન ટિપ્સ છે. આ જે દાળ છે, તમે શું કરો કે આને જ્યારે તમે લાવો માર્કેટમાંથી ત્યારે આને થોડીક 1 to 2 મિનિટ, ખાલી 1 થી 2 મિનિટ થોડીક એને ધીમા તાપે શેકી લો. આ દાળને થોડીક શેકી લેવાની છે, બહુ નથી શેકવાની, એકદમ 1 જ મિનિટ શેકવાની છે. અને દાળ શેકાય 1 થી 2 મિનિટ, ત્યારબાદ પછી એને એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી દો. કોઈપણ દાળને જો તમે આવી રીતના 1 થી 2 મિનિટ શેકીને ભરશો, પછી કોઈપણ દાળ હોય તો એ દાળમાં જીવડા નહીં પડે અને દાળ લાંબા સમય સુધી સારી રહેશે અને દાળ બગડશે પણ નહીં. તો કોઈપણ દાળ માટેની આ કિચન ટિપ્સ છે અને એ હું હંમેશા ફોલો કરતી હોઉં છું, કારણ કે ઘણીવાર દાળ ખરેખર બગડી જતી હોય છે અને પછી આપણે એને ફેંકી દેવી પડતી હોય છે.